નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 12 દિવસ પછી એટલે કે તારીખ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ આપણા ભારત સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સીતારામન દ્વારા જે વચગાળાનું બજેટ રજૂ કરવાનું છે તેમાં મિત્રો દરેક રાજ્ય સરકારના કર્મચારીઓ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં મિત્રો 4% વધારો શક્ય છે મિત્રો. અને નિર્મલા સીતારામન દ્વારા ચોક્કસથી મિત્રો બજેટમાં જે છે તે 4% જે છે તે મોંઘવારી ભથ્થો વધારાની જાહેરાત કરી શકાય છે મિત્રો. આ જાહેરાતથી મોંઘવારી ભથ્થું વધવાથી મિત્રો બીજા કયા ભથ્થાઓ પર અસર થશે અને બીજા કયા ભથ્થા વધશે, સાથે જ મિત્રો કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના પેન્શન અને પગારમાં કેટલો વધારો ઘટાડો થશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 12 દિવસ પછી એટલે કે તારીખ 1 ફેબ્રુઆરીના રોજ કર્મચારીઓને મળશે ખૂબ જ મહત્વના સમાચાર, સારા સમાચાર. ડીએનએસ એલાઉન્સ એટલે કે ડીએમાં અને ડીઆરમાં 4%નો વધારો શક્ય છે અને બાકી રહેલ રકમનો પણ મિત્રો લાભ સરકાર આપી શકે છે. જાણો ડીએનએસ એલાઉન્સ અને ડીઆરના વધારાને લઈને આ નવી અપડેટ શું છે. તો કેન્દ્રીય કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થા અને ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં હોળી પહેલા 50% સુધી પહોંચવાની અપેક્ષા છે. આગામી ડીએ એટલે કે ડીએનએસ એલાઉન્સ જાન્યુઆરી 2024 થી લંબાવવામાં આવશે, જે જૂન 2024 સુધી 30 જૂન સુધી અમલમાં રહેશે. શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈએન ઇન્ડેક્સના આંકડા ડીએમાં 4%નો વધારો દર્શાવે છે. આ વધારો કેન્દ્ર સરકારના તાજેતરના નિર્ણયને અનુરૂપ હશે, જેના કારણે કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધારોમાં મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. 12 દિવસ પછી એટલે કે 31 જાન્યુઆરીએ શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલ ડિસેમ્બર એઆઈસીપીઆઈના ઇન્ડેક્સ ડેટા જાહેર કરવામાં આવશે. ત્યારબાદ તે સ્પષ્ટ થશે કે જાન્યુઆરી 2024 થી ડીએમાં 4% વધશે કે 5%નો વધારો થશે. જોકે જુલાઈથી નવેમ્બર સુધીના ડેટામાં ડીએમાં 4%નો વધારો નિશ્ચિત માનવામાં આવે છે. એવી સંભાવના છે કે બજેટ સત્ર પછી કેન્દ્રની મોદી સરકાર નવા ડીએમ દરોની જાહેરાત કરી શકે છે. જોકે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. કેટલું મિત્રો ડીએ વધશે તે બજેટ પહેલા નક્કી થશે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર જે છે તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના અર્ધવાર્ષિક ડેટાના આધારે જુલાઈથી નવેમ્બર 2023 સુધીના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરોને જાન્યુઆરી અને જુલાઈના વર્ષમાં 2 વાર સુધારે છે. એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ નંબર જાહેર કરવામાં આવે છે અને હવે ડિસેમ્બર 2023 માટેના અંતિમ આંકડા જાન્યુઆરીના અંત સુધીમાં જાહેર થવાના છે. ત્યારબાદ તે સ્પષ્ટ થશે કે જાન્યુઆરી 2024માં ડીએમાં કેટલા ટકાનો વધારો થશે. 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ કરતા વધારે પેન્શનર્સોને તેનો લાભ મળશે. આ સાથે જ મિત્રો લાખો જે રાજ્ય સરકારના કર્મચારીઓને વિવિધ રાજ્ય સરકારના પેન્શનર્સ છે તેમને પણ આ લાભ મળશે. તેવી જ રીતે અન્ય કર્મચારીઓને પણ તેમના પગારના આધારે ડીએ મળશે. આગામી ડીએ જાન્યુઆરી 2024 થી લંબાવવામાં આવશે. આ કિસ્સામાં એરિયસ પણ ઉપલબ્ધ થશે, જે જૂન 2024 સુધી લાગુ રહેશે. એવું માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણીની તારીખો અને આચારસંહિતા આવતા પહેલા નવા દરોની જાહેરાત કરવામાં આવશે અને જે છે તે એરિયસ પણ ચૂકવવામાં આવશે, પરંતુ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી બાકી છે મિત્રો. આ સ્થિતિમાં મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. મીડિયા અહેવાલ અનુસાર જો ડીએ 50% અથવા 51% સુધી પહોંચે છે તો કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં આવશે, કારણ કે 7મા પગાર પંચની રચના સાથે કેન્દ્ર સરકારે ડીએમાં સુધારા માટેના નિયમો નક્કી કર્યા હતા. જે મુજબ ડીએ 50% સુધી પહોંચે છે તો તે શૂન્ય થઈ જશે. આવી સ્થિતિમાં હાલના મૂળભૂત એટલે કે બેઝિક પગારમાં તેને ઉમેરીને 50% ડીએ આપવામાં આવશે અને ડીએ ની ગણતરી શૂન્યથી શરૂ થશે, અથવા તો જ્યારે પણ નવું પગાર ધોરણ લાગુ કરવામાં આવશે ત્યારે કર્મચારીઓને ડીએ મળતું થશે. મૂળભૂત પગારમાં મિત્રો જે છે તે ડીએનએસ એલાઉન્સને ઉમેરી દેવામાં આવશે. ટીએ એટલે કે મિત્રો જે ટીએ અને હજારે ભથ્થામાં પણ વધારો શક્ય છે. એવા સમાચાર છે કે ડીએ વધારવાની સાથે કેન્દ્રની મોદી સરકાર હાઉસ રેટ એલાઉન્સમાં પણ 3%નો વધારો કરી શકે છે. ત્યારબાદ એચઆરએ જે છે તે વધીને 27% થી 30% થઈ જશે, કારણ કે નાણાં વિભાગના મેમોરેન્ડમ મુજબ ડીએમાં 50% વધારો કરવામાં આવે. જો ટકાવારી વટાવી દેવામાં આવે છે 50% ઉપર તો એચઆરએ 30%, 20% અને 10% થઈ જશે. હાલમાં ઉચ્ચ ટીપીએ શહેરોમાં ગ્રેડ 1 થી 2 માટે મુસાફરી ભથ્થું ₹1800 અને ₹1900, ગ્રેડ 3 થી ₹8 ને ₹3600 પ્લસ ડીએ મળે છે, જ્યારે અન્ય સ્થળોએ આ દર 1800 પ્લસ ડીએ છે. તેથી જેમ જેમ ડીએ વધે છે તેમ ટીએમાં પણ વધારો થાય છે મિત્રો.
પરંતુ સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. એમ મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ અને વિવિધ ગુજરાત સરકાર, રાજ્ય સરકાર અને વિવિધ રાજ્યોના જે મેળવતા કેન્દ્ર સરકારના પેન્શનર્સો માટે પણ મિત્રો જે છે તે મોંઘવારી ભથ્થું જે છે તે વધી જશે અને આના લીધે મિત્રો જે છે તે પગારમાં ખૂબ જ મોટો જે છે તે ફાયદો થવાનો છે મિત્રો. તો આશા રાખીશું કે મિત્રો પેન્શનની રાહ જોઈને બેઠેલા અને ડીએનએસ એલાઉન્સમાં વધારોની રાહ જોઈને બેઠેલા કર્મચારીઓ માટે આ ખૂબ જ મહત્વના ન્યૂઝ હશે. આપણને આ વિડીયો ગમશે. જય હિન્દ, અસ્તુ.